યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. 2013 વર્ષ યુપીએસસીની સિવિલ સર્વિસીસ એક્ઝામ મેં પરીક્ષા આપી હતી. એનો પહેલો તબક્કો પ્રિલિમ્સ મેં પાસ કર્યો. પ્રિલિમ્સ પછી આવે મેન્સ મુખ્ય પરીક્ષા. એનો લેખિત પરીક્ષાનો તબક્કો પણ મેં સફળતાપૂર્વક પાસ કર્યો અને હવે યુપીએસસીનું ઇન્ટરવ્યુ આપવાનું હતું, આપ્યું. લગભગ 20 થી 25 મિનિટ સુધી ઇન્ટરવ્યુ ચાલ્યું હશે. ઇન્ટરવ્યુ જેવું પૂરું થયું એટલે ઇન્ટરવ્યુ બોર્ડની પરવાનગી લઈને હું એ ચેમ્બરની બહાર નીકળી રહ્યો હતો. હજુ હું દરવાજો ખોલવા જઈ જ રહ્યો હતો ત્યાં ઇન્ટરવ્યુ બોર્ડના ચેરમેને મને પાછો બોલાવ્યો અને મને કહ્યું કે તમારું નામ બહુ સરસ છે, યુ હેવ ગોટ વેરી બ્યુટીફુલ નેમ, ઓલ ધ બેસ્ટ. મેં કહ્યું થેન્ક યુ અને બસ પછી દરવાજો ખોલીને હું ચેમ્બરની બહાર નીકળી ગયો. હું ખુશ હતો કે મને લાગ્યું કે ઇન્ટરવ્યુ મારું સારું રહ્યું છે, ઇન્ટરવ્યુ બોર્ડે મને સારો પ્રતિસાદ આપ્યો છે અને આઈ ગોટ ડિસન્ટ સ્કોર પણ સારો રહ્યો હતો. ઇન્ટરવ્યુ પૂરું થયું એના થોડા દિવસો પછી કે પછી થોડાક મહિનાઓ પછી, હવે એક્ઝેક્ટલી મને યાદ નથી, ન્યૂઝપેપર હું વાંચી રહ્યો હતો અને ત્યાં આગળ એક સમાચાર મારા ધ્યાને આવ્યા. સમાચાર વાંચીને હું ચોંકી ગયો, મને આઘાત લાગ્યો. સમાચાર શું હતા? એ જે મારું ઇન્ટરવ્યુ બોર્ડ હતું ને એના ચેરમેન વિશે આ સમાચાર હતા કે જેમાં એમના ઉપર ચોક્કસ એક રાજ્યમાં કે જ્યારે તેઓ નોકરીમાં હતા, એ રાજ્ય સરકારની સેવામાં હતા, આપણે અત્યારે એમનું નામ નથી લેતા, સમાચાર હતા કે ત્યાં આગળ એમણે ભ્રષ્ટાચાર આચર્યો હતો, જમીનનું કોઈક બહુ મોટું કૌભાંડ એમણે કર્યું હતું અને એના માટે એમની વિરુદ્ધ તપાસ ચાલી રહી હતી. લગભગ સીબીઆઈ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું હતું. આઈ વોઝ ઇન કમ્પ્લીટ શોક કે આમણે મારો ઇન્ટરવ્યુ લીધો. આ પ્રસંગ અગાઉ પણ મેં એક ગોષ્ઠીમાં વર્ણવેલો છે. ઇવેન્ચ્યુઅલી પછી એમણે યુપીએસસીમાંથી રાજીનામું આપ્યું અને પછી તો એમણે આઈએએસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાંથી પણ રિઝાઇન કરી દીધું. એ એમણે કરતા કર્યું. પણ મને આ પ્રશ્ન સતત સતાવતો રહ્યો કે આ વ્યક્તિ કે જેમના ઉપર આટલા ગંભીર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે, એમણે મારો ઇન્ટરવ્યુ લીધો. એ યુપીએસસીના મેમ્બર કેવી રીતે બન્યા? અને બન્યા, એમણે મારો ઇન્ટરવ્યુ લીધો. અને જો એમણે મારો ઇન્ટરવ્યુ લીધો છે તો એમણે મારી અંદર શું ચકાસ્યું હશે, શું જોયું હશે? ઇન્ટરવ્યુ વિશે તો એવું કહેવાય ને કે ઇટ ઇઝ અ પર્સનાલિટી ટેસ્ટ, એ તમારા વ્યક્તિત્વની કસોટી છે. તો એમણે મારું વ્યક્તિત્વ કેવી રીતે ચકાસ્યું હશે? જ્યારે એમના વ્યક્તિત્વ ઉપર જ આટલા ડાઘ લાગેલા છે તો એમણે મારું વ્યક્તિત્વ કેવી રીતે ચકાસ્યું હશે? પણ આ સવાલોના જવાબ ક્યારે મળતા નથી. ઉમેદવાર તરીકે તમને આવા સવાલોના જવાબ ક્યારે નથી મળતા. પણ હું માનું છું કે આવા જે કોઈ પણ ઉમેદવારો રહ્યા હોય, જેમના આવા અનુભવો રહ્યા હોય, એમણે હવે વધુ બોલવાની જરૂર છે, ખુલીને બોલવાની જરૂર છે. કારણ યુપીએસસીના ઇન્ટરવ્યુઝની પારદર્શિતા, એની નિષ્પક્ષતા, એની એફિશિયન્સી, એની કાર્યદક્ષતા વિશે પહેલેથી સવાલો ઉઠતા રહ્યા છે. આજે પણ એ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. યુપીએસસીના ઇન્ટરવ્યુઝમાં શું થાય છે અને શું નહીં એના વિશે કોઈ નથી જાણતું. જાણે છે તો બસ એ ઇન્ટરવ્યુ બોર્ડ જાણે છે અને એની સામે ઇન્ટરવ્યુ આપનાર ઉમેદવાર જાણે છે, બાકી કોઈ નથી જાણતું. આજે સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું પણ લાઈવ સ્ટ્રીમિંગ થતું હોય છે. તો યુપીએસસીના ઇન્ટરવ્યુઝ, એમાં તો એવી કઈ વાત છે કે એના વિશેની જાણ સામાન્ય લોકોને થઈ જ ન શકે? કંઈક તો એની વ્યવસ્થા હોવી જોઈએ ને. આ સવાલો આજે એટલા માટે ઊભા કરવા પડે કે યુપીએસસીના ઇન્ટરવ્યુઝમાં પક્ષપાતી વલણ હોવાનો આક્ષેપ પહેલેથી લાગતો રહ્યો છે. વિશેષ રૂપથી એવા ઉમેદવારો કે જે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ કેટેગરીઝમાંથી આવતા હોય, સમાજના વંચિત સમુદાયોમાંથી આવતા હોય, એમના પ્રત્યે યુપીએસસીનું વલણ પક્ષપાતી રહ્યું છે એવો આક્ષેપ પહેલેથી લાગતો રહ્યો છે. અને આવો આક્ષેપ લાગે એમાં સાવ ખોટું પણ નથી, કારણ કે આપ જૂના રેકોર્ડ્સ તપાસો. મુખ્ય પરીક્ષામાં, લેખિત પરીક્ષામાં તમે જેટલા માર્ક્સ મેળવ્યા છે અને ઇન્ટરવ્યુમાં તમે જે માર્ક્સ મેળવ્યા છે, આ બંનેનો સરવાળો કરીને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનતું હોય. પ્રિલિમ્સના માર્ક્સ નથી ગણાતા હોતા.
હવે આ જે 2 તબક્કાઓના માર્ક્સ ફાઇનલ મેરિટ લિસ્ટ માટે ગણવામાં આવતા હોય છે, અને આપ જોશો એસસીઝ, એસટીઝ અને ઓબીસીઝ કેટેગરીઝના જે ઉમેદવારો છે, સામાન્ય રીતે તમને જોવા મળશે કે એમનો મેન્સમાં સ્કોર પ્રમાણમાં સારો હોય, મેન્સમાં સ્કોર પ્રમાણમાં સારો હોય, પણ ઇન્ટરવ્યુમાં સામાન્ય રીતે એમનો સ્કોર ઓછો જ હોય. અમુક અપવાદોને બાદ કરી દઈએ તો બાય એન્ડ લાર્જ તમને જોવા મળશે કે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝના ઉમેદવારોને યુપીએસસી ઇન્ટરવ્યુમાં કમ્પેરેટિવલી સ્કોર ઓછો આપવામાં આવતો હોય, ઘણી વખત તો સાવ ઓછો આપવામાં આવતો હોય, એટલો ઓછો કે જેના લીધે જ એમનું સિલેક્શન અટકી જાય, ઓછો એટલો કે જેના કારણે કદાચ એમનું સિલેક્શન થઈ ગયું હોય તો એમનો રેન્ક બહુ પાછળ હોય કે જેથી એ સારી એવી સર્વિસ ન મેળવી શકે. આવા આક્ષેપો એમના ઉપર લાગતા રહે છે અને એ હજુ પણ લાગતા રહે છે. એટલે જ તો આ વખતે સંસદની અંદર આ મુદ્દો ઉછળ્યો. સંસદની અંદર સવાલ પૂછવામાં આવ્યો સરકારને કે શું યુપીએસસી ઇન્ટરવ્યુઝ એમાં પક્ષપાતી વલણ હોય છે, કે જેનો જવાબ હમણાં 4 ડિસેમ્બર 2025ના દિવસે સંસદમાં યુપીએસસી દ્વારા સરકાર મારફતે એમના મંત્રી મારફતે રજૂ કરવામાં આવ્યો છે. યુપીએસસી આ જે જવાબ આપ્યો છે એ વાંચીને હું દંગ રહી ગયો. મારી જેમ ઘણા બધા દંગ રહી ગયા છે. જે લોકો આ પ્રક્રિયાને જાણે છે, ખુદ એમાંથી પસાર થયેલા છે, એ બધા જ લોકો યુપીએસસીના જવાબને વાંચીને દંગ રહી ગયા છે અને કહેશે જ કે આ જવાબ ખોટો છે, આ સંપૂર્ણ સાચો જવાબ નથી, આમાં ભૂલ છે. પણ સીધું એવું કહી દઈએ એના કરતાં એ કઈ રીતે ખોટો છે અથવા તો કેમ એ પૂરી રીતે સાચો નથી એને આપણે સમજવું પડે, અને એના માટે એમણે જે જવાબ આપ્યો છે એ જવાબને જ આપણે સીધો વાંચીને સમજીએ. યુપીએસસીએ જે જવાબ આપ્યો છે એમાં એ કહે છે કે એ લોકોનું વલણ ક્યારેય પક્ષપાતી હોતું નથી, કાસ્ટ બેઝ બાયસીસ એમની અંદર હોતા નથી. તેઓ કહે છે કે યુપીએસસી હેઝ ઇન્ફોર્મ ધેટ કેન્ડિડેટ્સ આર રેન્ડમાઇઝડ, રેન્ડમલી નક્કી થાય છે. કેન્ડિડેટ્સ આર રેન્ડમાઇઝડ while being assigned to interview boards just before the commencement of interviews or personality tests for the day. એટલે કે જે દિવસે ઉમેદવારોનું ઇન્ટરવ્યુ થવાનું હોય, એમનો પર્સનાલિટી ટેસ્ટ થવાનો હોય ને, એ જ દિવસે ઉમેદવારનું ઇન્ટરવ્યુ બોર્ડ કયું હશે રેન્ડમલી નક્કી થાય છે. ઓકે, રેન્ડમલી નક્કી થાય છે, બની શકે ત્યાં આગળ ઇન્ટરવ્યુ બોર્ડ તમને જે ફાળવવામાં આવતું હોય એ રેન્ડમલી નક્કી થતું હોય, બની શકે. પણ તમે જે ઉમેદવારોને જે તે દિવસે ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા છે એ તમે રેન્ડમલી બોલાવ્યા છે એવું તમે ન કહી શકો, એવું યુપીએસસી ન કહી શકે. કેમ? તો આનું કારણ તમને જણાવું. આપની આસપાસ જો આપને યુપીએસસી ઇન્ટરવ્યુ આપેલ કોઈ પણ ઉમેદવાર મળે તો એને પૂછજો કે જે દિવસે એણે ઇન્ટરવ્યુ આપ્યો છે, જે સેશનમાં એણે ઇન્ટરવ્યુ આપ્યો છે, એ સેશનની અંદર ઇન્ટરવ્યુ આપનારા બીજા ઉમેદવારો કોણ હતા, એ કઈ કેટેગરીના હતા, પૂછજો તમે એને. તમને જવાબ મળશે કે આ ઉમેદવાર કે જેને તમે સવાલ પૂછી રહ્યા છો એની જ કેટેગરીના પેલા બીજા ઉમેદવારો હશે. યુપીએસસીમાં આ પદ્ધતિ રહી છે કે ઉમેદવારોને કેટેગરી વાઇઝ ઇન્ટરવ્યુઝ માટે બોલાવવામાં આવે છે. મતલબ કે શેડ્યુલ કાસ્ટ એસસીઝ કેટેગરીના ઉમેદવારો હોય તો એમના ઇન્ટરવ્યુઝ એક સાથે થાય. શેડ્યુલ ટ્રાઇબ્સ એસટીઝ કેટેગરીના ઉમેદવારો હોય તો એમના ઇન્ટરવ્યુઝ એક સાથે થાય. લગભગ રિજિયન વાઇઝ પણ, પ્રદેશ પ્રમાણે પણ એ લોકો બોલાવતા હોય છે. જેમ કે અમે ગુજરાતી, તો અમારા ગુજરાતીઓના ઇન્ટરવ્યુઝ મોટાભાગના એક સાથે હતા, બરાબર. તો તમે રાજ્ય પ્રમાણે પણ જુઓ છો, તમે કેટેગરી પ્રમાણે પણ જુઓ છો, અને આમ કરીને તમે એક સાથે ઇન્ટરવ્યુ માટે બોલાવો છો. તો આ કયું રેન્ડમ સિલેક્શન થયું? ત્યાં ઇન્ટરવ્યુના દિવસે પહોંચ્યા પછી બોર્ડ તમને કયું ફાળવવામાં આવે છે એ પહેલેથી નક્કી ના હોય એ સમજાય, પણ એક દિવસે ઇન્ટરવ્યુ માટે તમે જેમને બોલાવ્યા છે એમાં તો કોઈ રેન્ડમ સિલેક્શન નથી. ઇન્ટરવ્યુ બોર્ડને પૂરી જાણ હોય, યુપીએસસીને પૂરી જાણ છે કે આજે ઇન્ટરવ્યુ આપવા માટે જે લોકો આવી રહ્યા છે એ બધા ચોક્કસ એક કેટેગરીના જ છે. તો સ્વાભાવિક છે કે આમાં અનબાયસ્ડ વ્યૂ ક્યાંથી આવવાનો? તમને જ્યારે ખબર જ છે કે આ પર્ટિક્યુલર એક કેટેગરીના જ લોકો આજે ઇન્ટરવ્યુ આપવા આવ્યા છે, અને જાતિગત માનસિકતા આપણા દેશમાં લોકોની કેવી છે એ આપણે બધા જાણીએ છીએ. યુપીએસસીના જે ચેરમેન કે એના સભ્યો છે કોઈ ભગવાનના દૂત તો છે નહીં, બરાબર. એ કોઈ દૂધેથી ધોયેલા વ્યક્તિઓ છે એવું તો છે નહીં. હોય તો પેલા જે મારા ઇન્ટરવ્યુ બોર્ડના ચેરમેન વિશે મેં આપને વાત કરી એ ક્યાંથી આવ્યા હતા? ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ કે એ શક્ય જ નથી કે એમને આ બાબતોની જાણ ન હોય. જાણ ન હોય એ શક્ય નથી, કારણ કે તમને ખબર જ છે કે પર્ટિક્યુલર એક દિવસે ચોક્કસ એક કેટેગરીના જ લોકો આવેલા છે. તમે અનબાયસ્ડ હોવાનો દાવો કેવી રીતે કરી શકો? આ દ્રષ્ટિએ જોતા આ જવાબ પૂરી રીતે સાચો નથી.
આગળ એ કહે છે ફર્ધર કેટેગરી ઓફ ધ કેન્ડિડેટ્સ, કેટેગોરિકલી એ કહે છે કે કેટેગરી ઓફ ધ કેન્ડિડેટ્સ એન્ડ માર્ક્સ ઓબ્ટેન્ડ બાય ધેમ ઇન ધ રિટન એક્ઝામિનેશન આર નોટ ડિસ્ક્લોઝડ ટુ ધી ઇન્ટરવ્યુ બોર્ડ. ઓલ્સો ધી આઈડેન્ટિટી ઓફ ધ મેમ્બર્સ ઓફ ધ ઇન્ટરવ્યુ બોર્ડ ઇઝ નોટ ડિસ્ક્લોઝ ટુ ધ કેન્ડિડેટ્સ. એટલે કે ઇન્ટરવ્યુ બોર્ડની આઈડેન્ટિટી, એમની ઓળખ ઉમેદવારો સમક્ષ છતી નથી કરવામાં આવતી, નથી ઉમેદવારોની ઓળખ ઇન્ટરવ્યુ બોર્ડ સમક્ષ છતી કરવામાં આવતી, નથી એમના મુખ્ય પરીક્ષાના લેખિત તબક્કામાં એમના જે માર્ક્સ છે એ ઇન્ટરવ્યુ બોર્ડ સમક્ષ છતાં કરવામાં આવતા. હા, મુખ્ય પરીક્ષાની અંદર તમે જે સ્કોર કર્યો છે એ ઇન્ટરવ્યુ બોર્ડ પાસે નથી હોતો, એ વાત સાચી. ઓકે, ઇન્ટરવ્યુ બોર્ડની પૂરી જાણકારી ઉમેદવાર પાસે નથી હોતી, એ વાત પણ સાચી. પણ હા, આ વાત પણ આંશિક રીતે સાચી, કારણ કે તમને ખબર જ છે કે તમારું બોર્ડ કયું છે, બરાબર. જેમ કે મારા પહેલા યુપીએસસી ઇન્ટરવ્યુમાં મને કહેવાયું હતું કે તમારું જે બોર્ડ છે કયું છે, મનબીરસિંહજીનું બોર્ડ છે. મનબીરસિંહજીનું બોર્ડ એટલો સીધો અર્થ એ થયો કે એના ચેરમેન હશે મનબીરસિંહજી, રાઈટ. ચલો, એ વાતને પણ આપણે છોડીએ, પણ મૂળ મુદ્દો છે કે ઉમેદવારની ઓળખ એ ઇન્ટરવ્યુ બોર્ડ પાસે હોય છે કે નહીં? હોય છે, પૂરેપૂરી હોય છે. યુપીએસસીમાં મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું થાય, આ ફોર્મને કહેવાતું હોય છે DAF, ડિટેલ્ડ એપ્લિકેશન ફોર્મ. જે તે વખતે એ લગભગ 16 પાનાનું ફોર્મ રહેતું, બરાબર. આ ફોર્મની અંદર તમારે તમામ પ્રકારની વિગતો આપવાની હોય. તમારું નામ, તમારા પપ્પા, તમારા મમ્મીનું નામ, તમારી અટક, તમે ક્યાંના છો, તમારું સરનામું, લિંગ, જાતિ, ધર્મ, બધું જ તમારે કહેવાનું હોય. યુપીએસસી માટે પહેલા તમે કેટલા પ્રયત્નો કરી ચૂક્યા છો, તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, તમારા સર્વિસીસના પ્રેફરન્સીસ, તમારા કેડર પ્રેફરન્સીસ, આ બધું જ તમારે ત્યાં આગળ કહેવાનું હોય. ઇવન તમારા ગ્રેજ્યુએશનના માર્ક્સના બધું જ તમારે ત્યાં આગળ બતાવવાનું. ત્યારે તો આટલું લાંબુ ફોર્મ થાય, બરાબર. પહેલાં તો એવું થતું કે, અત્યારનું હું નથી જાણતો, પણ પહેલાં એવું રહેતું અમારા વખતે કે ડિટેલ એપ્લિકેશન ફોર્મ ભરવા માટે સેપરેટલી ક્લાસીસ કન્ડક્ટ કરવામાં આવતા હોય, બરાબર. અમારા જ ઇન્સ્ટિટ્યૂટની અંદર ફોર્મ કેવી રીતે ભરવું એના માટે ઉમેદવારોને માર્ગદર્શન આપવાના સ્પેશિયલ ક્લાસીસ થતા હોય, બરાબર. આટલું મોટું ફોર્મ હોય છે. આ ફોર્મ આ લોકો પાસે હોય છે, ઇન્ટરવ્યુ બોર્ડ પાસે હોય છે, એટલીસ્ટ એના ચેરમેન પાસે તો હોય જ છે. અને આ વાત આપણને યુપીએસસીના જે એક જૂના સભ્યએ કહેલી છે, અને આપને પણ ત્યાં આગળ ડોક્યુમેન્ટ દેખાશે જ કે એમની પાસે એ DAF છે. એની સમરી શીટ પણ એ લોકો પાસે હોય છે, સમરી શીટ, કે જેમાં તમારી એ તમામ વિગતો આપેલી હોય છે. તમારી કાસ્ટ કઈ છે, તમારો રિલિજન કયો છે, એ ત્યાં આપેલું જ હોય છે. યુપીએસસી કેવી રીતે કહી શકે કે કેન્ડિડેટની કોઈ આઈડેન્ટિટી ઇન્ટરવ્યુ બોર્ડ પાસે નથી હોતી? આ બિલકુલ ખોટું છે. બીજું કે કદાચ ને એ લોકો પાસે DAF કે સમરી શીટ ન પણ હોય ને, તો પણ યુપીએસસી ઇન્ટરવ્યુમાં એવી કોઈ પાબંદી નથી કે બોર્ડ એ તમને તમારા વિશે તમારી ઓળખ પૂછી ન શકે. એ પૂછી શકે, અને પૂછતા જ હોય છે. તમારું નામ તમારે કહેવાનું હોય છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કહેવાનું હોય છે. હવે આપણે ભારતીયો તો નિપુણ છીએ શામાં? કોઈ વ્યક્તિને નામ પૂછ્યું એટલે નામ પરથી જ આપણને અંદાજો આવી જાય કે એનો ધર્મ કયો હશે, બરાબર. અને નામથી આગળ વધીને જ્યારે એ પોતાની અટક બોલે એટલે બસ થઈ ગયું, આપણે જાણી લઈએ કે એની કાસ્ટ કઈ હશે, બરાબર ને. આપણે તો આ બધું જાણવું કેવી રીતે, એમાં નિપુણતા હાંસલ કરી રાખી છે ને, દેટ થિંગ. તમારી પાસે કદાચ ડિટેલ એપ્લિકેશન ફોર્મ ન હોય, જે વાસ્તવમાં તો હોય જ છે. ડિટેલ એપ્લિકેશન ફોર્મ હોય છે, બાકીના મેમ્બર્સ પાસે સમરી શીટ હોય છે, એ હોય છે. ઇન કેસ એ ન હોય તો પણ ઓળખ તો ત્યાં આગળ છતી થઈ જ જવાની છે. તો તમે એવું કઈ રીતે કહી શકો કે ઇન્ટરવ્યુ બોર્ડને કેન્ડિડેટની કોઈ આઈડેન્ટિટી એ લોકો પાસે હોતી નથી? આ ખોટું છે, આ બિલકુલ ખોટું છે. આ હોય જ છે, અને એટલે જ વર્ષોથી આ સ્થિતિ રહી છે કે યુપીએસસી ઇન્ટરવ્યુઝમાં ખૂબ સારો મેન્સમાં સ્કોર ધરાવનારા SCs, STs, OBCsના કેન્ડિડેટ્સને કમ્પેરેટિવલી સ્કોર ઓછો મળતો હોય છે ઇન્ટરવ્યુની અંદર. અને એટલે જ મેં કહ્યું એમ, કાં તો એ સિલેક્શન નથી મેળવી શકતા, અથવા તો એ જો સિલેક્શન મેળવી રહે છે તો એમનો રેન્ક ઘણો પાછો હોય છે, ઘણું જ પાછળ હોય છે. મુખ્ય પરીક્ષાની અંદર, લેખિત પરીક્ષાની અંદર તમારો સ્કોર ઓછો હોય અને ઇન્ટરવ્યુમાં તમારો સ્કોર બહુ વધારે હોય, અને એથી તમારું સિલેક્શન થઈ જાય. આ એક સ્થિતિ છે. અને બીજી સ્થિતિ છે કે જ્યાં લેખિત પરીક્ષામાં તમારો સ્કોર એ ખૂબ વધારે હતો, પણ ઇન્ટરવ્યુમાં તમારો સ્કોર ખૂબ ઓછો હતો, અને એના કારણે તમારું સિલેક્શન ન થયું. બંને પરિસ્થિતિઓ ફરીવાર કહું. પહેલી પરિસ્થિતિ કે જ્યાં મુખ્ય પરીક્ષા, લેખિત પરીક્ષામાં તમારો સ્કોર ઓછો હતો,
પણ ઇન્ટરવ્યુમાં તમારો સ્કોર બહુ વધારે હતો. એ વધારે સ્કોરના કારણે તમારું સિલેક્શન થઈ ગયું. અને બીજી સ્થિતિ કે જ્યાં લેખિત પરીક્ષામાં તમારો સ્કોર બહુ વધારે હતો પણ ઇન્ટરવ્યુમાં તમારો સ્કોર ખૂબ ઓછો હતો, એના કારણે તમારું સિલેક્શન ન થયું. આ બંને સ્થિતિઓ ગંભીર છે, વિવાદાસ્પદ છે, ખરાબ છે. અને આવું આપણે ત્યાં સામાન્ય રીતે થાય છે. થોડાક વખત પહેલા જ્યારે આપણે ગોષ્ઠીઓ કરી હતી ત્યારે પ્રસંગ આ જ હતો કે જીપીએસસીના ઇન્ટરવ્યુમાં આવું પક્ષપાતી વલણ થયું હોવાના આક્ષેપો લાગેલા હતા. ત્યારે આપણે 2 ગોષ્ઠીઓ આ વિષય ઉપર કરેલી હતી અને પછી જીપીએસસીના જ ઇન્ટરવ્યુમાં જે બોર્ડના મેમ્બર્સ છે એમાંથી અમુક મેમ્બર્સ વિશે વાત બહાર આવી હતી કે એ ગુજરાતમાં જ કોઈક સંસ્થામાં એ મોક ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ કરાવવા માટે જાય છે. તો સ્વાભાવિક છે કે જે ઉમેદવારો તમારી સામે જીપીએસસીમાં ઇન્ટરવ્યુ આપવા માટે આવવાના છે એમને તમે જ્યારે કોઈક સંસ્થામાં જઈને શીખવતા હોય કે ઇન્ટરવ્યુ અપાય કેવી રીતે, તો એ જ ઉમેદવાર જ્યારે જીપીએસસીમાં તમારી સામે ઇન્ટરવ્યુ આપવા બેસશે તો તમે તેને માર્ક્સ વધારે જ આપવાના ને. આ બધા પ્રસંગો જ્યારે સર્જાયા ત્યારે આપણે આ વિષય ઉપર 2 ગોષ્ઠીઓ જે તે સમયે કરેલી હતી. તો મુદ્દે વાત એ છે કે અહીં આગળ પક્ષપાતી વલણ ન હોય એ વાતને તમે કેવી રીતે કહી શકો? એ વાત છે જ અને વાત સીધી જ દેખાય છે. મેન્સમાં સ્કોર સારો હોય છતાં પણ ઇન્ટરવ્યુમાં સ્કોર ઓછો હોવાના કારણે ઘણા જ રિઝર્વ કેટેગરીઝના સ્ટુડન્ટ્સ, હવે તો રિઝર્વ કેટેગરી એવું કહેવું પણ ખોટું પડે કારણ કે એવરીવન ઇન ઇન્ડિયા ઇઝ રિઝર્વડ નાઉ. ભારતની અંદર એક પણ સમુદાય એવું બચ્યું નથી કે જેને આરક્ષણ ન મળતું હોય. એવરીવન ઇઝ રિઝર્વડ નાઉ. છતાં પણ વિશેષ રૂપથી જે વંચિત સમુદાયો છે એના ઉમેદવારો સાથે ભેદભાવ થતો હોવાનો આક્ષેપ લાગતો રહ્યો છે અને વાતને નકારવાને કોઈ કારણ નથી. યુપીએસસીની આ પસંદગી પ્રક્રિયાને તમે થોડાક હજુ વધારે નજીકથી જોવાની કોશિશ કરજો. દૂરથી જોશો તો બધું બહુ સારું સારું લાગશે, બરાબર. મને બહુ સારું લાગતું હતું, બરાબર. પણ પછી સમજાય કે આ મિથ્યા છે, આ ખોટું છે. યુપીએસસીને એક ભારતની અંદર વોચડોગ ઓફ મેરિટ સિસ્ટમ તરીકે એસ્ટાબ્લિશ કરવામાં આવી છે. પણ એ કામ એ થઈ રહ્યું છે કે નહીં, એ રીતે થઈ રહ્યું છે કે નહીં, એના વિશે આપણે સવાલ ચોક્કસથી કરવો પડશે. નજીકથી આ પ્રક્રિયાને જોશો તો તમને જાણનારા કહેશે અને જાણનારા લોકો, અનુભવનારા લોકો કહેશે કે ક્યારેક એવો પ્રસંગ બનતો હોય કે કોઈક વ્યક્તિએ બસ યુપીએસસી ઇન્ટરવ્યુમાં ગીત ગાઈ લીધું, સારું ગીત ગાઈ લીધું એટલે એને બહુ સરસ સ્કોર મળી ગયો. એવા કેટલાય ઉદાહરણો તમને મળશે કે જ્યાં કોઈકને યુપીએસસી ઇન્ટરવ્યુમાં સ્ટોરીઝ કુક કરી, વાર્તાઓ બનાવી, બરાબર, લિટરલી વાર્તાઓ કહી અને સારા માર્ક્સ એને મળી ગયા. કોઈકને પોતાની કાલ્પનિક સંઘર્ષ ગાથા ઊભી કરી, જેવો સંઘર્ષ કે જેણે જીવનમાં ક્યારેક કર્યો જ નથી, બરાબર, એવી એને વાર્તા ત્યાં આગળ રજૂ કરી કે મારા મમ્મીને આટલી તકલીફો પડતી, મારા પપ્પા આવી મજૂરી કરતા, બરાબર. અને ઘરે જુઓ તો મોંઘીદાટ કાર હોય, બાઇક્સ હોય, વિલા જેવું ઘર હોય અને આવા લોકો યુપીએસસી ઇન્ટરવ્યુમાં આવી સંઘર્ષ ગાથાઓ રજૂ કરે કે મને તો આવી આવી તકલીફો પડતી ને ભણવા માટે પૈસા નહોતા, આવી આવી વાતો કરે, ભાવનાઓમાં તાણી જાય અને ઇન્ટરવ્યુમાં સારો સ્કોર લઈ આવે. આવા લોકો આજે આઈએસ આઈપીએસમાં તમને જોવા મળશે. અમારા વખતે એક ભાઈને ઇન્ટરવ્યુમાં 200 માર્ક્સ મળ્યા હતા, લગભગ 250 કે 300 માંથી 200 માર્ક્સ, વન ઓફ ધી હાઈએસ્ટ સ્કોર્સ ધેન, સૌથી વધારે સ્કોર્સમાંનો એક હતો 200 માર્ક્સ એ વખતે. કારણ એટલું જ કે એ ભાઈ જ્યારે ઇન્ટરવ્યુમાં પહોંચ્યા અને સામે જુએ છે કે ઇન્ટરવ્યુ બોર્ડના જે ચેરમેન હતા એ તેમના જિલ્લાના હતા, બરાબર. તો ભાઈએ સ્કોર ભરી ભરીને આપી દીધો. આ બનતું હોય છે. ઘણી વખત તો જે લોકોના સ્કોર્સ બહુ હાઈ હોય, બહુ ઊંચા હોય, હાઈએસ્ટ સ્કોર્સ હોય, એમને તમે મળો, મેં અગાઉ પણ આ વાત કરી હતી કે એમને તમે મળો, વાત કરો તો તમને એમ થાય કે આને આટલો ઊંચો સ્કોર મળ્યો. વ્યવહારુ ભાષામાં જે લોકોની ભાષા માટે આપણે એવું કહેતા હોય ને કે આ બોલે તો પૈસા પડી જાય, મતલબ કે એને બોલવાનો વિવેક ન હોય, એનું સોફિસ્ટિકેશન ન હોય, એની અંદર ડિસન્સી ન હોય, બરાબર. એવા લોકોને ઇન્ટરવ્યુમાં 200, 200, 250 એવો સ્કોર મળતો હોય ત્યારે સવાલ થાય કે શું જોઈને એને સ્કોર આપ્યો હશે. અને પછી જ્યારે એને મેન્સના માર્ક્સ જોઈએ ત્યારે ખબર પડે કે મેન્સમાં તેનો સ્કોર ઓછો હતો. જો ઇન્ટરવ્યુમાં 200, 250 માર્ક્સ આને ન મળ્યા હોત તો આજે આઈએએસમાં ન હોત, કદાચ મેરિટ લિસ્ટમાં પણ ન હોત, બરાબર. અને ત્યાં તમને કોઈક દેખાય કે કોઈ કેન્ડિડેટ, એની રજૂઆત ખૂબ સારી છે, શૈલી ખૂબ સારી છે, ભાષા બહુ સૌમ્ય છે, શબ્દોની પસંદગી એની ખૂબ સરસ મજાની છે, પણ એ ફાઇનલ મેરિટ લિસ્ટમાં નથી પહોંચ્યો. કારણ એટલું જ કે મેન્સમાં એનો સ્કોર સારો હતો પણ ઇન્ટરવ્યુમાં એને 100, 120, 125 જેવો સ્કોર આપીને રોકી લીધો, બરાબર. આ રીતે ટેલેન્ટની હત્યા થઈ જાય છે. આ વાતોને તમે આંકડાની મદદથી અભ્યાસમાં લેશો તો સમજાશે, પણ આને કદાચ કોઈક બસ વાતો તરીકે નકારી નાખે એવું પણ બને, કારણ કે આ બધી બાબતોને સાબિત કરવી બહુ અઘરી હોય છે.
સાબિત કરવી બહુ અઘરી હોય છે, એટલે તો સંસદમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે. સાબિત પૂરી રીતે કરવું એ બહુ અઘરું હોય છે, એટલે જ જ્યારે યુપીએસસીએ આ જવાબ આપ્યો છે, એ જવાબની અંદર જે ભૂલો છે એના ઉપર તો આપણે વાત કરવી રહી, ચોક્કસથી કરવી રહી. હમણાં જ આ વચ્ચે જીપીએસસીનો કોઈક ઇન્ટરવ્યુ લેવાયો હતો. મને ઉડતી ઉડતી હમણાં જાણ થઈ, આ ગોષ્ઠી કરવા જઈ રહ્યો છું એની પહેલા જ મને એની જાણ થઈ કે કોઈ એક કેન્ડિડેટને જીપીએસસીએ ઇન્ટરવ્યુમાં 98 માર્ક્સ આપ્યા, 98 માર્ક્સ. જો કે પહેલા હું આપને જણાવી દઉં કે હું આની ખરાઈ નથી કરતો, હજુ મેં વેરીફાઈ કર્યું નથી, કરીશ. જ્યાં સુધી વેરીફાઈ નથી કરતો ત્યાં સુધી મારે આને સ્પષ્ટપણે તમારી સમક્ષ મૂકવું જોઈએ કે આના વિશે મેં ખરાઈ કરી નથી. પણ જે સમાચાર ઘણા બધા લોકોએ અત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ ડિસ્કસ કર્યા છે કે કોઈ કેન્ડિડેટને જીપીએસસીએ ઇન્ટરવ્યુમાં 98 માર્ક્સ આપી દીધા. હવે કોઈક આવું કેટલું હોશિયાર હશે, બરાબર? અને પછી જ્યારે એનો લેખિત પરીક્ષામાં સ્કોર જોઈએ છે ત્યારે સમજાય છે કે જો આને આટલો મોટો સ્કોર ઇન્ટરવ્યુમાં ન મળ્યો હોત તો ભયા મેરિટ લિસ્ટમાં પહોંચ્યો જ ન હોત, બરાબર? આ સ્થિતિઓ છે, આના ઉપર મંથન જરૂરી છે, ચર્ચાઓ જરૂરી છે. આ નોન ઇશ્યુ નથી, આ બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ સિરિયસ ઇશ્યુ છે. આપણા દેશની બ્યુરોક્રેસીનો આ સવાલ છે. આમાં જો ભલીવાર નથી કે જે ખરેખર નથી, આ તો મેં ખાલી ઇન્ટરવ્યુની તમારી સાથે વાત કરી, હું માંડીને જો તમારી સાથે લેખિત પરીક્ષાની અંદર જે સબ્જેક્ટિવિટી છે એની વાત કરવા બેસું તો આપ કહેશો કે આ પરીક્ષા થાય છે કેવી રીતે, જ્યારે વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓ પૈકીની એક લેખાવામાં આવે છે. એવું વાસ્તવમાં કંઈ છે નહીં, બટ સ્ટીલ જે લેખાવામાં આવે છે એની જો હું માંડીને વાત કરવા બેસું તો આપ કહેશો કે આની અંદર જે ઉમેદવારો પસંદ થાય છે સારા મેરિટવાળા હશે, કેવી રીતે કહી શકાય? એટલી બધી સબ્જેક્ટિવિટી દરેક સ્ટેજ પર રહેલી છે. પ્રિલિમ્સના સ્ટેજને તમે બાદ કરી દો તો બાય એન્ડ લાર્જ પછીના સ્ટેજીસની અંદર તમને સબ્જેક્ટિવિટી જોવા મળશે. ઇવન પ્રિલિમ્સની અંદર ધ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ ધેટ આર બીંગ આસ્ક્ડ, મતલબ ઘણી વખત ઢંગધડા વગરના સવાલો આવતા હોય છે, બરાબર? એને જોતા એની સામે પણ સવાલ તો થવાનો જ છે કે આ ખરેખર તમને બેસ્ટ મેરિટ સિલેક્ટ કરીને આપે છે? આ નથી હોતું. એટલે જ આપણી બ્યુરોક્રેસી આજે આ ચીંથરે હાલ જોવા મળે છે, ખખડધજ જોવા મળે છે, ઢંગધડા વગરની જોવા મળે છે. જો આટલી જ અઘરી પ્રક્રિયા હોત યુપીએસસીની પરીક્ષા અને એમાં બેસ્ટ ટેલેન્ટ તમે સિલેક્ટ કરતા હોત તો સરકારી તંત્ર આટલું શિથિલ, બિનકાર્યક્ષમ અને આટલું ભ્રષ્ટ કેમ હોત? એથિક્સનું પેપર આપીને જે લોકો આઈએએસ આઈપીએસ જેવી નોકરીઓમાં જોડાતા હોય એ આટલા મોટા મોટા કૌભાંડો કેવી રીતે કરતા હોત? તમે જ જાણો છો કે આજે આપણી બ્યુરોક્રેસીની અંદર કદાચ 2-5% પણ ચોખ્ખા અધિકારીઓ હોય કે જેમણે કોઈ જ ભ્રષ્ટાચાર ન કર્યો હોય એવા અધિકારીઓને આપણે શોધવા હોય તો એ પણ મુશ્કેલ થઈ જાય. મોટા ભાગના ભ્રષ્ટ છે. તો યુપીએસસીની પરીક્ષા તો આટલી સરસ મજાની છે, બેસ્ટ મેરિટને પસંદ કરી આપે છે, તો એ બેસ્ટ મેરિટ ગયું ક્યાં? એ સરકારી તંત્રને મજબૂત કેમ નથી બનાવી શકતું? વિશ્વની બેસ્ટ બ્યુરોક્રેસી એ કેમ નથી બનાવી શકતું? એ ભ્રષ્ટ કેમ બની જાય છે? આ બધી વાતો છે. અને ખાસ તો એવા લોકો કે જે આ પરીક્ષામાં નસીબથી પાસ થઈ ગયેલા છે, આવા બધા લૂપહોલ્સનો લાભ ઉઠાવીને ક્યાંક સિલેક્શન મેળવી ચૂક્યા છે, એ બસ આ વાતોને પ્રસરાવે રાખે છે કે જેથી એમનું સ્ટેટસ બન્યું રહે સમાજની અંદર, બરાબર? લોકો કહે કે જો કેટલી અઘરી પરીક્ષા પાસ કરેલી છે, વાસ્તવમાં એવું કાંઈ નથી, બરાબર? કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સનો પણ આમાં બહુ મોટો ફાળો છે કે આ યુપીએસસી, સિવિલ સર્વિસીસ, જીપીએસસી આ બધાનું માર્કેટ બન્યું રહે તો એ લોકો કમાણી કરી શકે, ધીકતું કમાણી કરી શકે, એના માટે એ લોકો આ બધી વાતોને પ્રસરાવતા રહે છે. અને એટલે જ આના સ્ટાન્ડર્ડ્સ આટલા લો છે, એટલે જ તો આજે જે લોકો ફક્ત પીપીટીઝ વાંચતા હોય, એમના મોઢે બોલતા ના આવડતું હોય, પીપીટી આવે પછી જ એમને કંઈક બોલવાની ખબર પડે, આવા પીપીટી વાંચી જનારા, નેરેટર્સ, ડાયરા કરનારા, પેલા મીમ્સ બનાવવાના હોય, આટલા ગંભીર વિષયોની ચર્ચા કરવાની હોય એમાં મીમ્સ, જોક્સ કહેવાના હોય, કેટલું બધું કહેવાય. પણ આવા લોકો આજે આ ક્ષેત્રની અંદર શિક્ષક બની બેઠા છે, ટીચર્સ, એજ્યુકેટર્સ કહેવડાવે છે પોતાની જાતને, લેક્ચરર્સ કહેવડાવે છે. આ બધું થઈ રહ્યું છે એનું કારણ જ આ છે કે પરીક્ષા પદ્ધતિમાં ભલીવાર નથી. જેમણે એક પણ ઇન્ટરવ્યુ જિંદગીમાં ના આપ્યો હોય, યુપીએસસી તો છોડો, જીપીએસસીનો ના આપ્યો હોય, કોઈ પહેલાના સમયમાં જે ક્લાસ 3ની પરીક્ષાઓ માટે ઇન્ટરવ્યુઝ થતા એમાંય ના આપ્યો હોય, પહેલા તો પીએસઆઈ માટે ઇન્ટરવ્યુઝ થતા ને, બરાબર? આવો એક ઇન્ટરવ્યુ ના આપ્યો હોય એવા છોકરાઓ, બરાબર, જેમણે જિંદગીમાં યુપીએસસીની પ્રિલિમ્સ પણ પાસ નથી કરી, એવા છોકરાઓ એ અત્યારે યુપીએસસીના ઇન્ટરવ્યુ માટેનું માર્ગદર્શન આપતા હોય છે. આ બધું જ ચાલે છે કારણ કે પરીક્ષા પદ્ધતિની અંદર ગંભીર ભૂલો રહેલી છે, પણ એ ભૂલો ઉપર ચર્ચાઓ બહુ ઓછા લોકો કરે છે. યુપીએસસીને વધાવનારા લોકો વધુ છે, પણ એની ભૂલો ઉપર વાત કરનારા લોકો બહુ ઓછા છે. આપણે એ ઓછા લોકોમાંના એક બનીએ અને ધીરે ધીરે આ સંખ્યામાં વધારો કરીએ. આ ખૂબ જરૂરી છે કારણ કે વી હેવ અ બ્યુરોક્રેટિક ગવર્મેન્ટ. બ્યુરોક્રેસી ઇઝ ધ મોસ્ટ ઓબ્વિયસ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ. બ્યુરોક્રેસી કેવી હશે એની સીધી અસર આપણા સમાજ ઉપર પડવાની છે.
મારા તમારા ઉપર પડવાની જ. એટલે બ્યુરોક્રેસીની આ જે પસંદગી પ્રક્રિયા છે એના ઉપર આપણે ચર્ચા કરવી ખૂબ જરૂરી બની જાય છે. બસ એ જ. મેરિટ એક મિથ છે આપણે ત્યાં, કાસ્ટ ઇઝ ધી રિયાલિટી. બરાબર, આ વાતને તમે નકારી નહીં શકો. મેરિટ ઇઝ અ મિથ, કાસ્ટ ઇઝ ધ રિયાલિટી. 20-25 મિનિટની અંદર 20-25 મિનિટના ઇન્ટરવ્યુ દ્વારા કોઈક વ્યક્તિનું વ્યક્તિત્વ તમે જાણી લો, એ કેવી રીતે બને? બરાબર, જરૂરી છે કે આ પ્રક્રિયાની અંદર ધરમૂળથી ફેરફારો લાવવામાં આવે, વધુ પારદર્શક અને વધુ કાર્યક્ષમ, કાર્યદક્ષ એવી સારી એક નવી વ્યવસ્થાને આપણે સ્વીકારીએ એ જરૂરી બની જાય છે. આ વિષય પર આપના શું મંતવ્યો છે અમને જણાવશો, કોમેન્ટ બોક્સમાં જણાવશો, વોટ્સએપ પર મેસેજ કરીને પણ આપ જણાવી શકો. આપના મંતવ્યો જાણવા ગમશે અને એના આધાર ઉપર આવનારા સમયમાં બીજી ગોષ્ઠીઓ કરતા રહેવું ગમશે. બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે.